MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે વસતા જે લોકો છે તેની સામે ગુજરાત પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંભવિત જે મેગા ઓપરેશન થવા જઈ રહ્યું છે તે પહેલાં આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો ચંડોળા તળાવ પાસે આવેલી સૂર્યનગર પોલીસ ચોકી ખાતેથી કે જ્યાં આગળ મોટી સંખ્યામાં હથિયારધારી પોલીસ છે તેનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે. અંદાજિત 1000થી વધારે હથિયારી પોલીસની જે મદદ છે તે લેવામાં આવી રહી છે. આ પહેલાં ગત રાતથી જ જે પ્રકારે આ વિસ્તારમાં જે મૂવમેન્ટ છે તે શરૂ થયા છે, જેમાં અંદાજિત 50થી વધુ JCB, 50થી વધુ ડમ્ફર મશીન જે ખડકી દેવામાં આવ્યા છે. ન માત્ર એટલું પરંતુ જુદી જુદી એજન્સીસ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા 3 દિવસથી જે કામગીરી ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે એજન્સીસ છે તેમના તરફથી કરવામાં આવી રહી છે. જે ગેરકાયદે બાંગ્લાદેશીઓનો વસવાટ છે, આ ઉપરાંત જે ગેરકાયદે બાંધકામ આવેલા છે તેને ક્યાંક ને ક્યાંક દૂર કરવાની સંભવિત કામગીરીને પગલે આ પ્રકારે જે પોલીસના એકઠા થવાની જે શરૂઆત છે તે અહીંયા થઈ રહી છે. અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે વસતા જે લોકો છે તેની સામે ગુજરાત પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંભવિત જે મેગા ઓપરેશન થવા જઈ રહ્યું છે તે પહેલાં આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો ચંડોળા તળાવ પાસે આવેલી સૂર્યનગર પોલીસ ચોકી ખાતેથી કે જ્યાં આગળ મોટી સંખ્યામાં હથિયારધારી પોલીસ છે તેનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે. અંદાજિત 1000થી વધારે હથિયારી પોલીસની જે મદદ છે તે લેવામાં આવી રહી છે. આ પહેલાં ગત રાતથી જ જે પ્રકારે આ વિસ્તારમાં જે મૂવમેન્ટ છે તે શરૂ થયા છે, જેમાં અંદાજિત 50થી વધુ JCB, 50થી વધુ ડમ્ફર મશીન જે ખડકી દેવામાં આવ્યા છે. ન માત્ર એટલું પરંતુ જુદી જુદી એજન્સીસ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા 3 દિવસથી જે કામગીરી ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે એજન્સીસ છે તેમના તરફથી કરવામાં આવી રહી છે. જે ગેરકાયદે બાંગ્લાદેશીઓનો વસવાટ છે, આ ઉપરાંત જે ગેરકાયદે બાંધકામ આવેલા છે તેને ક્યાંક ને ક્યાંક દૂર કરવાની સંભવિત કામગીરીને પગલે આ પ્રકારે જે પોલીસના એકઠા થવાની જે શરૂઆત છે તે અહીંયા થઈ રહી છે. અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે વસતા જે લોકો છે તેની સામે ગુજરાત પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંભવિત જે મેગા ઓપરેશન થવા જઈ રહ્યું છે તે પહેલાં આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો ચંડોળા તળાવ પાસે આવેલી સૂર્યનગર પોલીસ ચોકી ખાતેથી કે જ્યાં આગળ મોટી સંખ્યામાં હથિયારધારી પોલીસ છે તેનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે. અંદાજિત 1000થી વધારે હથિયારી પોલીસની જે મદદ છે તે લેવામાં આવી રહી છે. આ પહેલાં ગત રાતથી જ જે પ્રકારે આ વિસ્તારમાં જે મૂવમેન્ટ છે તે શરૂ થયા છે, જેમાં અંદાજિત 50થી વધુ JCB, 50થી વધુ ડમ્ફર મશીન જે ખડકી દેવામાં આવ્યા છે. ન માત્ર એટલું પરંતુ જુદી જુદી એજન્સીસ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા 3 દિવસથી જે કામગીરી ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે એજન્સીસ છે તેમના તરફથી કરવામાં આવી રહી છે. જે ગેરકાયદે બાંગ્લાદેશીઓનો વસવાટ છે, આ ઉપરાંત જે ગેરકાયદે બાંધકામ આવેલા છે તેને ક્યાંક ને ક્યાંક દૂર કરવાની સંભવિત કામગીરીને પગલે આ પ્રકારે જે પોલીસના એકઠા થવાની જે શરૂઆત છે તે અહીંયા થઈ રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH